અલ્યા કિસ્મત તો જોઈ લે મારા તો હગા બન ટાઈમે હપ્તા આવ્યા છે મારા તો હગા આવતા ને મહિને તોય સારું. અલ્યા વાતો મારો ચારો ભરાઈ ગયો શું છે લે જવા દીધું પોછી બાકી છે તો વાળી નો કરી ઝાપા હારી છે, પુલાય હારા છે, વાટીએ પરી છે, પણ હારા મજૂર લાવવા પૈસા નહીં. હવે શું કરવું? ત્યાં પેલા રાકેશભાઈ બેઠા એવું લાગે ને જવું પડશે. રાકેશભાઈ અમાવન બોલો બકાભાઈ શું કામ છે બોલો. કોમ તો સારું છે પણ નાની પાડો ને બોલો ખરી પણ થોડાક પૈસા જોતા હતા. પૈસા નું તો મારે ડપોળો ત્યાં જોયે ચોકમાં તો ફોન લઈને તો રખડા આપણને હપ્તો ઝાડ વાટી પડી છે. પુલામાં બગડે એમ છે. વારાતનું હાલ કોઈ નક્કી ના કહેવાય. એ પુલા વાળા હતા. મારે આ પાવા આવ્યો છું હજી ઉસીના પછી મારે હપ્તાના લાવવા પડશે. તો કરવું પડશે મારે બીજી કોકના કાંજો લઈને ઉસીના કરીને મારે ધબધો ભરવો પડશે. મારે વખાસી હપ્તા ભરવાના આ ચોથી આવા હેડે આવે છે મારા કાન. બકા ભાઈ મારા કાન તો નથી પણ મારે ચોકથી કરવા પડશે હવે તા હાર હોડો હા આવતા પડી માસી વડે પાડતા હો. રાકેશભાઈ જોડે પૈસાનું સેટિંગ નહીં છે પણ કરવું જ પડશે કારણ કે બગડે છે પુલા મજૂરીએ પૈસા વગર આવશે ને એટલે એ લોકો બેઠું જ છે ચક્કો ભાઈ જેવા લાગી જવા છે. ચકા ભાઈ હા બકા ભાઈ બેઠા છો? બેવાય એટલે રાકેશભાઈ જોડે જતો થોડું કોમ હતું. શું કોમ હતું? થોડુંક પૈસાનું કોમ છે તમે હાલશો થોડા ઘણા? હાલ છે 2% વ્યાજ થાય. વ્યાજ થાય આ તો મારા બેટા ઘરનાથી નહીં વ્યાજ લેશે તો રાકેશભાઈ છે ના હાલે મને કજીએ હાથું આમ તો મારે હાથું 2% તો 2% પણ પૈસા તમારે હાલવા પડશે. ઘરે જઈને મળે છે. હા રોડો ઘર જઈને હાલવા જ પડશે તમારે. હા રોડ હવે હું હેડું તમે ઘરે આવીને ફોન કરજો મને હું લેવા આવી પૈસા. સારું ડેરી જઈને દૂધ ભરાય વાત તો તમારે ઘરે વાટ્યું. સારું હા આવજો બકા ભાઈ. ઓન જોડે 2% પૈસા જ લેવા હશે પણ વ્યાજ નહીં હાલો કે રૂપિયા હાલવાનો શું કરી જવાનું જોવું છે મારે. હા રોડ હવે એટલે પૈસો લો શું હવે હેડું મોટા ઘરે હવે અને પાવાનો તો મારો હોય નહોતો હોય છે હવે પાવો તો બીજું કરો પૈસામાં હોય પછી પૈસા બચાતો ને કોઈ નહીં અને ચાટમાં ચોક લઈ જતા ને લઈ જતો ઓડી ગઈ ચો લઈને તું હની મારે હા તા બે દડો એટલે શું આવું બસો રાખો છો હેડતા હતા બે દડો આવું બધા ને હો આગળ પાડતા નહીં હો. આ નહીં પાડતા ખાલી આગળ તમને જોવા ખાલી તમને આવું જાનું તને મળવા આવ શું આવું ગીત બોલ છે? ગીત તો કમ્પ્લીટ અલ્યા ઓને ચીડી બેહારો ને મને મમ્મુ સોલે જો તો બેહારવાનો મારે એવરી જોન વાજે હું તો કે પાછી એટલે આ પગ બાજી રહ્યો ઓનવાજી ઓનમાં ના બેઠો તારો ત્યાં કઈ હેડતા તારો તું હવે શું કરશે? ઓનવાજી પગ તો પાજો મી આ નેસ્તા ઇનકા ઝાર ના પૂરા વાવા એટલે પૈસા લાવવાના હતા ને એમાં ઇનકા પગ ભાજ્યો. હવે ચિયો પૈસા હાલ છે? એ કાટું કર્યું છે નેત તો વ્યાજમાં લાયા હશે. એટલે ઓના પલ્સરમાં બેઠો હેડતો તો બેઠો પડ્યો ભમરાના બાઇકમાં બેઠો છે. એ પતઈ કેવા સદનીન ગત્તુ પતઈ કેમ નહીં આખે ભાઈ ગયો છે. ના ગત્તુ નહીં લાજુ આ ભાઈ ગયો છે આખે પૈસા નહીં જારના પુલાવાળા વ્યાજ વાળા હતા પગના વ્યાજ વચ્ચે લાવશે કોણ હાલ છે? એ તો કોઈ કઈ જોવા કરશે પણ મને વાજુ છે હા તો વાત કરું વાત તો બાય તો શોખ પડી લે પણ આ ભાઈ પાડી ગયો છે હોય ને હું લેવડી ગયો છું ને ગત્તુ હેડાતું નહીં તમે હરપાના લઈ હેડ્યા છો. સર શું કરે આગળ રોડી કોક લઈને તો બાઇક બીજા બિહાર રહી બસ તારે આટલે જ રાખો તો મુકેશભાઈ બકા બહુ દારો
અલ્યા એ પોકેટા રે તો બે મિલિન આવું રહો. તમે હાઈકે બાજુ નો છો લે બકા બે હાય ના મોટો ભાઈ ગયો હે ઈ ચકરા કરતું છે હું ફોન કરું બરો. હલો હા રાજેશ બોલ્યા હા બોલો તમે ઘરે આવો ને. હા આવો તરત જ હો. એ હારું આવી રહ્યા છે મોટા ભાઈ. હા. એ કેમ આટલા બધા ભેગા છે આ શું પગે છીએ તોડ્યા છે કે શું ના 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 તો બાઈક લઈને જતા ગયા હા. પડી જાય ફ્રેક્ચર છે. તમને લાગે કે તોડ્યા છે ના ના એ તો બે જણા સાયકલ લઈને જતા હતા કે જ પગ પહેરી ગયો મારે અંદર. એટલે બે જણા હતા, તમારે શું લેવા જેવા પણ એ તો મને ખબર નહીં કે ચમ ચમ પગ પહેરી ગયો છે. તમે બે બી વધારા હશો તેમાં એ તો પેલા બે વધવા છે. હા હા રાજેશભાઈ ચાવે લોન કોણ અલે ચા મિલજી રે. ચા નહીં પેલો સારી છે રાજેશભાઈ બકાભાઈ પાડવાનું છું. રાજેશભાઈ પેલા પૈસા આવો ને સીધા 500 રૂપિયા ભાડું આવવું છે બરોબર લ્યો હા ભાઈ હા મુકેશ મેળો હતા. જી ભાઈ પાડું તમે સારું. ભાઈ હા ચકભાઈ તો પગે શું કર્યું? હા કાલ રાકેશભાઈ બી આવતા હતા પડી ગયા પલ્સર બાઈક લઈને આજે હોમ ફ્રેક્ચર કર્યું તમારા પૈસા બધા એમાં તો આવવાના છે મારે હવે જો તો તમારા પૈસા ના. બસ રેડી તો હું હવે હેડું તારે. હા રેડો આવજો. હા એ પાજીને પડ્યા છે. હવે એને ઠોઠેલ કોણ કરશે હવે આ બધી લાગે કેમ હું જોઈથી જતો રહો એથી બહેનો જતો રહેવા દે અને આ શોખ પડ્યો કોણ ઠોઠેલ કરે ખોટો મારા ઉપર બધો ખર્ચો આવે રહે. આ કેટલાનું પૂરું કરું હું તો